નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે સ્વાધ્યાયમાં જોઈએ 2.19 90 ગ્રામ પાણીમાં 30 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણનું 298 કેલ્વિન તાપમાને બાષ્પ દબાણ 2.8 કિલો પાસ્કલ છે. આગળ જતા 18 ગ્રામ પાણી દ્રાવણમાં ઉમેરવામાં આવ્યું અને નવું બાષ્પ દબાણ 298 કેલ્વિન તાપમાને 2.9 કિલો પાસ્કલ થયું. ગણતરી કરો કે દ્રાવ્યનું મોલર દળ અને 298 કેલ્વિન તાપમાને પાણીનું બાષ્પ દબાણ. જો પાણીનું બાષ્પ દબાણ એટલે આપણે P10 ગણવાનું છે, P10, અને દ્રાવ્યનું મોલર દળ એટલે M2 ગણવાનું છે, બરાબર. પણ બે પરિસ્થિતિ આપેલી છે. બંને પરિસ્થિતિમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરીને બાષ્પ દબાણની વાત કરેલી છે. તો આપણે બાષ્પ દબાણના સૂત્રનો ઉપયોગ કરી અને દાખલાની શરૂઆત કરવી પડે. હવે બાષ્પ દબાણના સૂત્રથી આપણે આણ્વીય દળ ગણવું હોય તો એના માટે પાછા બે સૂત્ર છે. એક સૂત્ર કયું? તો કે તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો, P1 બરાબર P10 into x1, બરાબર. અથવા બીજું સૂત્ર કયું? તો કે P10 minus P1 છેદમાં P10 બરાબર x2, બરાબર. આનું જે સ્વરૂપ છે એ આપણે આગળ થિયરીમાં જોયું. તો આ બે માંથી એક સૂત્રનો ઉપયોગ કરી દ્રાવ્યનું આણ્વીય દળ આની મદદથી ગણી શકાય, બરાબર. આમાં દ્રાવ્યનું આણ્વીય દળ તમને દેખાતું નથી, પણ મોલન્સની અંદર સૂત્રમાં આણ્વીય દળ આવશે એટલે આપણે ગણતરી કરી શકીએ. મોલન્સ મળી જાય એટલે દ્રાવ્યનું આણ્વીય દળ મળી જશે, બરાબર. તો આના કરતા આ સૂત્ર આપણે સરળ રહેશે, કારણ કે આ સૂત્રની અંદર P10 ની કિંમત અત્યારે આપેલી નથી, એટલા માટે આ સૂત્રનો ઉપયોગ કરવો સરળ રહેશે. P10 ની કિંમત નથી એટલે આ સૂત્રનો આપણે અત્યારે ઉપયોગ કરીશું નહીં, બરાબર. આ સૂત્રની મદદથી આપણે દાખલો ગણીએ. તો આના માટે તમારે શું જરૂર પડશે? તો કે P10 તો નથી, તો x1 ની કિંમત પહેલા ગણવી પડશે. તો x1 એટલે મોલન્સ ગણવા માટે મોલની જરૂર પડશે. તો બંનેના મોલ ગણીએ, દ્રાવ્ય અને દ્રાવકના. તો જોતા જઈ, દ્રાવ્યના મોલ N2 બરાબર શું થશે? W2 છેદમાં M2. તો દ્રાવ્યનું દળ તો આપ્યું છે 30 ગ્રામ, 30 આણ્વીય દળ ગણવાનું છે, તો M2. દ્રાવકના મોલ ગણીએ, N1 બરાબર W1 છેદમાં M1. દ્રાવકે આપ્યું છે કેટલું? 90 ગ્રામ. આણ્વીય દળ પાણી માટે 18, તો 5 મોલ થશે. દ્રાવકના મોલન્સ x1 બરાબર શું થાય? તો કે N1 છેદમાં N1 પ્લસ N2, બરાબર. તો દ્રાવકના મોલ 5 છેદમાં N1 ની કિંમત 5 વત્તા N2 ની કિંમત 30 ના છેદમાં M2, બરાબર. મળી ગયા મોલન્સ. આ મોલન્સની કિંમત આપણે આ સમીકરણમાં મૂકી દઈએ, બરાબર. તો જોતા જઈએ. દ્રાવણનું બાષ્પ દબાણ P1 બરાબર P10 into x1. P1 2.8 કિલો પાસ્કલ થાય છે, બરાબર. P10 x1 ની કિંમત 5 ના છેદમાં 5 વત્તા 30 ના છેદમાં M2. સાદુરૂપ આપીએ, 2.8 બરાબર P10, M2 અને ગુણશે એટલે થશે 5M2 પ્લસ 30. M2 છે એ અંશમાં જશે એટલે 5M2, બરાબર. 5 કોમન કાઢી લઈએ નીચેથી, તો ઉપરના 5 અને નીચેના 5 કેન્સલ થશે. તો સમીકરણ બનશે 2.8 બરાબર P10 M2 છેદમાં M2 પ્લસ 6. આ સમીકરણ 1 કહી દઈએ. હવે આવી જ બીજી પરિસ્થિતિ માટે, બીજી પરિસ્થિતિ એટલે કઈ? તો કે 18 ગ્રામ પાણી ઉમેર્યા બાદની પરિસ્થિતિ માટે. 18 ગ્રામ પાણી ઉમેરશો તો શું થશે? જો શું થશે? તો કે W1 નું વજન ખાલી વધે છે. 90 ગ્રામ હતું 108 ગ્રામ થયું. દ્રાવ્ય તો એટલો જ રહેશે. બાષ્પ દબાણ વધે છે, 2.9 કિલો પાસ્કલ થયું. દ્રાવકનું આણ્વીય દળ તો એટલું જ રહેવાનું છે. તો ફરીથી પાછા સૂત્રમાં કિંમત મૂકવા માટે મોલન્સની ગણતરી કરવી પડશે. જો આ સૂત્રમાં કિંમત મૂકવા માટે મોલન્સની ગણતરી કરવી પડશે, તો મોલન્સ માટે મોલ જોશે. તો દ્રાવકના મોલ ગણીએ, W1 છેદમાં M1 બરાબર દ્રાવકનું દળ 108 છેદમાં 18 બરાબર 6 મોલ થશે N1. દ્રાવ્યના મોલ તો આગળ ગણતરી કરેલા હતા એ મુજબ જ થવાના છે, એમાં કાંઈ ફેર પડવાનો નથી. એટલે W2 છેદમાં M2, W2 30 જ રહેશે છેદમાં M2 એમને, કારણ કે એ ગણવાના છે. હવે દ્રાવકના મોલન્સ x1 બરાબર થાય N1 છેદમાં N1 પ્લસ N2. હવે N1 ની કિંમત જો અહીંયા આપેલી છે, કેટલી છે? 6 છેદમાં N1 એટલે 6 વત્તા N2 એટલે 30 ના છેદમાં M2. સમજાણું?
હવે આપણે બાષ્પ દબાણના સૂત્રમાં કિંમત મૂકી દઈએ તો કિંમત મૂકી તો શું થાય P1 બરાબર P10 ઇન્ટુ x1 P1 2.9 બરાબર P10 6/6 વત્તા 30/m2 2.9 બરાબર થશે P10 m2 6 ને ગુણે એટલે 6m2 પ્લસ 30 m2 અંશમાં જશે એટલે 6m2 2.9 બરાબર P10 6 કોમન કાઢી એટલે કેન્સલ થશે ઉપર અને નીચેથી તો m2/m2 પ્લસ 5 આને કહી દઈએ સમીકરણ 2 હવે જો સમીકરણ 1 અને 2 છે બંનેમાં બે વસ્તુ અજ્ઞાત છે P10 અને m2 તો બંને સમીકરણનો આપણે ગુણોત્તર લઈએ એટલે P10 કેન્સલ થશે એટલે m2 ની કિંમત આપણે પ્રાપ્ત થશે તો સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા જો આગળ આપણે સમીકરણ 1 જે જોયું હતું એ સમીકરણ 1 અને સમીકરણ 2 આ બંનેનો ગુણોત્તર લઈએ તો સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેશું તો 2.8 છેદમાં 2.9 બરાબર P10 m2 છેદમાં m2 પ્લસ 6 છેદમાં m2 છેદમાં m2 પ્લસ 5 P10 કેન્સલ આ બંનેનું સાદુરૂપ આપી એટલે 0.9655 બરાબર હવે અહીંયા P10 કેન્સલ થઈ ગયા ઉપરથી m2 કેન્સલ થઈ ગયા છેદનો છેદ અંશમાં જશે એટલે m2 પ્લસ 5 છેદમાં m2 પ્લસ 6 m2 પ્લસ 6 છેદમાં છે એ બરાબરની ડાબી બાજુ લઈ જઈએ એટલે અંશમાં જશે અને આનો એની સાથે ગુણાકાર થશે તો 0.9655 m2 વધતા 6 નો આની સાથે ગુણાકાર કરશું એટલે આવશે 5.793 બરાબર m2 ના m2 પ્લસ 5 ના પ્લસ 5 હવે m2 વાળા પદ છે એક બાજુ લઈ જઈએ એટલે m2 ને આપણે જમણી બાજુ લઈ આવી તો 5 માંથી એ બાદ થશે તો m2 માંથી બાદ થશે m2 માઇનસ 0.9655 m2 બરાબર 5 ને સામેની સાઈડ લઈ જઈએ તો 5.793 માઇનસ 5 બાદબાકી કરીએ 0.0345 m2 બરાબર આની બાદબાકી કરીએ 0.793 તો m2 બરાબર થશે 0.793 આ છેદમાં જાય 0.0345 તો m2 બરાબર ગુણોત્તર લઈએ તો 22.99 ગ્રામ પ્રતિ મોલ દ્રાવ્યનું આણ્વીય દળ પ્રાપ્ત થશે એટલે દાખલો થોડોક લાંબો છે બાકી તમે ક્રમશઃ વિચારતા જશો એટલે સરળતાથી એનો જવાબ છે એ મેળવી શકાશે બરાબર હજી બીજો જવાબ તો મેળવવાનો બાકી જ છે એ જોઈએ આગળ તો બીજા જવાબમાં શું પૂછ્યું તો કે 298 કેલ્વિન તાપમાને પાણીનું બાષ્પ દબાણ ગણો જો હવે આગળ આપણે સમીકરણ જોયું હતું આ 1 નંબરનું સમીકરણ હતું ઉપરનું આખું એની અંદર તમે m2 ની કિંમત તો ગણી લીધી હવે એ મૂકી દેશો એટલે P10 ની કિંમત તમને મળી જશે અથવા બીજા નંબરના સમીકરણમાં કિંમત મૂકો તો પણ તમને P10 ની કિંમત મળી જશે તો ગમે તે એક સમીકરણમાં કિંમત મૂકી શકાય અહીંયા મેં લખ્યું છે કે m2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો સમીકરણ 1 માં શું હતું 2.8 બરાબર P10 m2 ની કિંમત મૂકવી પડશે 22.99 છેદમાં 22.99 વત્તા 6 બરાબર હવે સાદુરૂપ જ આપવાનું છે તો P10 ને કરતા બનાવીએ આ બધું જવા દઈ સામેની સાઈડ તો 2.8 ગુણ્યા 22 સરવાળો કરીએ એટલે 28.99 થશે તો સામે જશે 28.99 છેદમાં 22.99 તો P10 બરાબર થશે 3.35 કિલો પાસ્કલ સમજાઈ ગયું તો આ થશે દ્રાવકનું બાષ્પ દબાણ ત્યાર પછી 2.20 ખાંડના 5% દ્રાવણનું ઠાર બિંદુ 271 કેલ્વિન છે જો શુદ્ધ પાણીનું ઠાર બિંદુ 273.15 કેલ્વિન હોય તો પાણીમાં 5% ગ્લુકોઝ ધરાવતા દ્રાવણનું ઠાર બિંદુ ગણો ખાંડનું 5% દ્રાવણ છે એનું ઠાર બિંદુ 271 કેલ્વિન શુદ્ધ પાણીનું આપેલું છે 273.15 તો પાણીમાં 5% ગ્લુકોઝ હોય તો એ દ્રાવણનું ઠાર બિંદુ ગણવાનું છે બરાબર તો બે પ્રકારના દ્રાવણ આપેલા છે તો બંને દ્રાવણ માટે આપણે વિચારીએ પહેલા ખાંડના દ્રાવણ માટે 5% દ્રાવણ છે એટલે એનો અર્થ શું થશે તો કે 5% એટલે 100 ગ્રામ દ્રાવણમાં 5 ગ્રામ દ્રાવ્ય થાય કારણ કે અહીંયા પર્સન્ટેજ વેઇટ બાય વેઇટનું મૂલ્ય આપેલું છે
દળથી ટકાવારી એટલે બરાબર। તો 100 ગ્રામ દ્રાવણમાં 5 ગ્રામ દ્રાવ્ય અથવા તો ખાંડ હશે તો દ્રાવક કેટલું થશે તો કે 100 - 5 એટલે 95 ગ્રામ થાય। તો આપની રકમમાં કઈ કઈ વસ્તુ આપેલી છે જોતા જઈએ। W1 દ્રાવક 95 ગ્રામ, W2 5 ગ્રામ, M2 ખાંડ છે એટલે 342 ગ્રામ પ્રતિ મોલ, એનું ઠાર બિંદુ છે 271 તો TF 271, પાણીનું આપેલું છે તો TF0 273.15 કેલ્વિન। આટલી વસ્તુ આપેલી છે અને આપણે ગ્લુકોઝના દ્રાવણનું ઠાર બિંદુ ગણવાનું છે બરાબર। તો પહેલા આપણે ખાંડના દ્રાવણ માટે ઠાર બિંદુના સૂત્રનો ઉપયોગ કરીએ અને ત્યારબાદ ગ્લુકોઝના દ્રાવણ માટે ઠાર બિંદુ આપણે ગણીશું। હવે જો ગ્લુકોઝના દ્રાવણ માટે તમારે ઠાર બિંદુ ગણવું હોય તો શું જોશે તો કે ઠાર બિંદુ માટે એક જ સૂત્ર છે ડેલ્ટા TF બરાબર KF ઇન્ટુ M, M એટલે W2 1000, M2 W1 બરાબર। આ ગ્લુકોઝ માટેની વાત કરીએ છીએ આપણે। તો ગ્લુકોઝનું આણ્વીય દળ M2 તો આપણી પાસે હશે જ, W1 પણ મળશે તમને 5% એટલે 100 એ 5 ગ્રામ W2 થશે, W1 95 ગ્રામ થશે। ડેલ્ટા TF તો કે એમાં TF0 - TF એટલે TF0 નું મૂલ્ય આપણી પાસે હશે, TF નું મૂલ્ય ગણવાનું છે। તો ગ્લુકોઝના દ્રાવણ માટે ઠાર બિંદુ ગણવું હોય તો આપણી પાસે એક જ વસ્તુ નહીં હોય KF બરાબર। એ KF નું મૂલ્ય તમે ખાંડના દ્રાવણ માટે ઠાર બિંદુનો ઉપયોગ કરી અને મેળવી શકો અને KF નું મૂલ્ય જે મળે એ મૂકી અને ગ્લુકોઝના દ્રાવણનું ઠાર બિંદુ મેળવી શકાય। આ એક રીત પણ છે। બીજી રીતમાં બંને દ્રાવણો માટે ઠાર બિંદુના સૂત્રનો ઉપયોગ કરીએ અને બંને દ્રાવણને સરખાવીએ તો પણ આપને જવાબ મળી શકે બરાબર। તો એક રીતનો આપણે ઉપયોગ કરીએ સરખાવવાની રીતનો તો ખાંડના દ્રાવણ માટે ડેલ્ટા TF બરાબર KF W2 1000 છેદમાં M2 W1 થાય બરાબર। ચાલો ત્યાર પછી ખાંડના દ્રાવણ માટે ડેલ્ટા TF કેટલું થશે તો કે TF 271 છે, TF0 273.15 તો ડેલ્ટા TF બરાબર TF0 - TF થશે, તફાવત લઈ તો 2.15 કેલ્વિન થાય। ચાલો 2.15 બરાબર KF નથી ખબર, W2 તો કે 5000, M2 342, W1 95। આને સમીકરણ 1 કહી દઈએ અથવા તો આનું સાદુરૂપ આપી અને KF ની કિંમત આપણે મેળવી લઈ અને ગ્લુકોઝના દ્રાવણમાં મૂકી દઈએ તો પણ ચાલે। ત્યાર પછી ગ્લુકોઝના દ્રાવણ માટે આપણે જોઈએ તો ગ્લુકોઝના દ્રાવણ માટે 5% ગ્લુકોઝનું દ્રાવણ છે તો એનો મતલબ પણ એમ થશે 100 ગ્રામ દ્રાવણમાં 5 ગ્રામ દ્રાવ્ય તો દ્રાવક એમાં પણ 95 ગ્રામ થશે। તો ફરીથી લખીએ W1 95 થશે, W2 5 થશે, TF ગણવાનું છે TF0 273.15 કેલ્વિન, M2 ગ્લુકોઝ હોવાથી 180 ગ્રામ પ્રતિ મોલ થશે। હવે સૂત્ર મૂકીએ ડેલ્ટા TF બરાબર KF W2 1000 છેદમાં M2 W1 તો ડેલ્ટા TF બરાબર KF W2 5 1000 ના 1000, M2 180, W1 95। આને સમીકરણ 2 કહી દઈએ। જો સમીકરણ 1 અને 2 માં તમે જોશો તો ઘણી બધી વસ્તુ તમને સરખી લાગે છે KF 5000 ને 95, આની અંદર પણ KF 5000 ને 95 સમજાણું। તો આ બંનેનો આપણે ગુણોત્તર લઈ લઈએ 1 અને 2 નો તો જે સરખું છે એ કેન્સલ થશે બરાબર। તો સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેશો તો ડાબી બાજુ શું આવશે 2.15 છેદમાં ડેલ્ટા TF બરાબર। તો 2.15 છેદમાં ડેલ્ટા TF બરાબર, બાકી બધું તો કેન્સલ જ થવાનું 5095 ને KF ઉપર શું વધે છે ખાલી 1/342। એવી જ રીતે બીજા સમીકરણમાં શું વધશે 1/180 બરાબર, સમજાઈ ગયું। હવે છેદનો છેદ અંશમાં તો 2.15 છેદમાં ડેલ્ટા TF બરાબર 180 અંશમાં જશે 180 ના છેદમાં 342 તો ડેલ્ટા TF બરાબર થશે 2.15 ગુણ્યા 342 છેદમાં 180, સાદુરૂપ આપીએ એટલે થશે 4.085। આની કિંમત મૂકીએ TF0 - TF, એમાંથી TF ગણવાનું છે તો TF ને હું સામેની બાજુ લઈ જઈશ એટલે પ્લસ થશે। TF0 ની કિંમત 273.15, 4.085 ડાબી બાજુ લઈ આવો એટલે માઇનસ થશે। સાદુરૂપ આપીએ એટલે TF નું મૂલ્ય મળશે
269.07 કેલ્વિન બરાબર। ત્યાર પછી જોઈએ 2.21 જો 2.21 છે કે બે તત્વો A અને B AB2 અને AB4 સૂત્ર ધરાવતા સંયોજનો બનાવે છે તેમને 20 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળતા AB2 નો 1 ગ્રામ ઠાર બિંદુમાં 2.3 કેલ્વિનનો ઘટાડો કરે છે જ્યારે AB4 નો 1 ગ્રામ 1.3 કેલ્વિનનો ઘટાડો કરે છે તો બેન્ઝીનનો મોલલ અવનયન અચળાંક 5.1 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ છે તો A અને B ના પરમાણ્વીય દળ ગણો બરાબર। તો સૌપ્રથમ આપણે જોઈએ AB2 સંયોજન માટે પછી AB4 માટે જોઈએ। જો અહીંયા સીધી વાત છે કે ઠાર બિંદુનો પ્રશ્નની અંદર ઉલ્લેખ છે એટલે ઠાર બિંદુના સૂત્રનો જ આપણે ઉપયોગ કરવાનો છે બરાબર। તો AB2 માટે શું આપેલું છે તો કે 20 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળેલ છે એટલે W1 20 ગ્રામ થશે 1 ગ્રામ દ્રાવ્ય છે એટલે W2 1 ગ્રામ થશે ઠાર બિંદુમાં ઘટાડો 2.3 કેલ્વિન એટલે ડેલ્ટા TF 2.3 થશે અવનયન અચળાંક 5.1 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ આપેલું છે તો ડેલ્ટા TF બરાબર થશે KF W2 1000/M2W1 આમાંથી જે કિંમતો આપણી પાસે છે એ મૂકતા જઈએ બરાબર નથી એની ગણતરી કરશું તો AB2 માટે ડેલ્ટા TF આપેલું છે KF પણ છે W2 છે 1 છે M2 નથી તો M2 ને કરતા બનાવીએ બાકીની કિંમત મૂકતા જઈએ તો 5.1 W2 1000 ડેલ્ટા TF નીચે લઈ જાય 2.3 ગુણ્યા W1 20 સાદુરૂપ આપીએ એટલે આપણે જવાબ મળશે M2 બરાબર 110.87 ગ્રામ પ્રતિ મોલ એ શું મળશે AB2 નું આણ્વીય દળ મળશે આપણે તો A અને B ના પરમાણ્વીય દળ ગણવાના છે પરમાણ્વીય દળ આપણે પછી ગણીશું બરાબર। એવી જ રીતે AB4 માટે આપણે આણ્વીય દળ ગણી શકીએ ડેલ્ટા TF બરાબર KF W2 1000/M2W1 સૂત્રનો જ ઉપયોગ કરવાનો એમાં W1 20 થશે W2 એમાં પણ 1 ગ્રામ જ દ્રાવ્ય કરવાનો છે ડેલ્ટા TF 1.3 કેલ્વિન થાય છે KF નું મૂલ્ય પણ એ જ છે તો આ બધી કિંમતો આમાં મૂકી દઈ સાદુરૂપ આપીએ એટલે આપણે મળશે M2 કેટલો મળે છે 196.15 ગ્રામ પ્રતિ મોલ। હવે જો બંનેના આપણે આણ્વીય દળ પ્રાપ્ત થઈ ગયા બરાબર તો AB2 સંયોજનનું આણ્વીય દળ આપણે કેવી રીતે ગણીએ છીએ તો લખી શકીએ AB2 સંયોજન માટે A નું પરમાણ્વીય દળ વત્તા 2 કૌંસમાં B નું પરમાણ્વીય દળ કિંમત મૂકીએ કે AB2 નું આણ્વીય દળ આપણે મેળવી લીધું 110.87 બરાબર A નું પરમાણ્વીય દળ ગણવાનું છે વત્તા 2 કૌંસમાં B નું પરમાણ્વીય દળ પણ ગણવાનું છે બે વસ્તુ અજ્ઞાત છે તો આમાંથી આપણે હજી જવાબ મળશે નહીં તો આગળ જઈ AB4 સંયોજનનું આણ્વીય દળ આવી જ રીતે લખી શકીએ A નું પરમાણ્વીય દળ વત્તા 4 કૌંસમાં B નું પરમાણ્વીય દળ AB4 નું આણ્વીય દળ આપણે મેળવી લીધું 196.15 બરાબર A વત્તા 4 કૌંસમાં B નું પરમાણ્વીય દળ તો આમાં પણ બે વસ્તુ અજ્ઞાત છે અને સમીકરણ 2 કહી દઈએ 1 અને 2 ને ઉકેલીએ એટલે A અને B ની કિંમતો આપને મળી જશે બરાબર। તો અહીંયા સમીકરણ 2 માંથી હું સમીકરણ 1 ને બાદ કરું છું તો 196.15 માંથી 110.87 બાદ થશે બરાબર A વત્તા 4B માઇનસ A વત્તા 2B સાદુરૂપ આપીએ એટલે 85.28 બરાબર તો 85.28 બરાબર 2B તો B નું પરમાણ્વીય દળ થશે 42.64 બરાબર। હવે B ની કિંમત સમીકરણ 1 અથવા 2 માં મૂકીએ એટલે A નું પરમાણ્વીય દળ પ્રાપ્ત થાય આપણે સમીકરણ 1 માં કિંમત મૂકીએ તો B ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો થશે 110.87 બરાબર A વધતા 2 કૌંસમાં 42.64 110.87 એમનમ બરાબર A વધતા ગુણાકાર કરીએ 85.28 A ને કરતા બનાવીએ તો 110.87 ઓછા 85.28 તો એનું મૂલ્ય થશે 25.59 U બરાબર। ત્યાર પછીનો દાખલો જોઈએ કે 300 કેલ્વિન તાપમાને 36 ગ્રામ ગ્લુકોઝ ધરાવતા તેના દ્રાવણનું અભિસરણ દબાણ 4.98 બાર છે જો તે જ તાપમાને કોઈ દ્રાવણનું અભિસરણ દબાણ 1.52 બાર હોય તો તેમની સાંદ્રતા કેટલી થશે બરાબર
તો બીજા દ્રાવણ માટે આ જ તાપમાને આપણે અભિસરણ દબાણ 1.52 થતું હોય ત્યારે એની સાંદ્રતા ગણવાની છે. જો આપણે સાંદ્રતા ગણવી હોય તો એના સૂત્રનો વિચાર કરીએ તો પાઈ બરાબર CRT થાય. બરાબર. તો અભિસરણ દબાણ તો આપ્યું છે 1.52, તાપમાને આપેલું છે 300 કેલ્વિન, આર નું મૂલ્ય છે એ તો અચળાંક છે, આપને ખ્યાલ હોય. તો આ ત્રણેય કિંમતો તમે મૂકી દેશો અને સી ને કરતા બનાવો તો સીધી જ તમને સાંદ્રતા મળી જાય. બરાબર, સમજાણું? તો ગણતરી કરતા જઈએ. જો પાઈ બરાબર શું થશે? CRT. સાંદ્રતા ગણવાની છે તો સી ને કરતા બનાવીએ, બાકીની કિંમત મૂકતા જઈએ. પાઈનું મૂલ્ય 1.52 આર છેદમાં મૂલ્ય થશે 8.314 ગુણ્યા 10 - 2 ટી 300 કેલ્વિન. સાદુરૂપ આપીએ તો જવાબ મળશે 0.0609 અથવા 61 મોલર. સમજાણું? આટલો જ દાખલો થયો. બોલો, આટલો જ થયો. હવે આની અંદર રકમ જે આપી છે, રકમમાં તો ઘણું બધું કીધું છે. જો 300 કેલ્વિન તાપમાને 36 ગ્રામ ગ્લુકોઝ ધરાવતા તેના દ્રાવણનું અભિસરણ દબાણ આપેલું છે અને એ જ તાપમાને બીજા દ્રાવણનું અભિસરણ દબાણ હોય તો બીજા દ્રાવણની સાંદ્રતા ગણવાની છે. તો આમાં ગ્લુકોઝનો તો કોઈ રોલ જ નથી. સમજાય છે? હા, રોલ છે ક્યારે? કે જો આરનું મૂલ્ય આપેલું ન હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને એમાંથી આરનું મૂલ્ય અથવા વીનું મૂલ્ય ગણી અને આની અંદર આપણે મૂકી શકીએ. બરાબર, સમજાણું? ચાલો ત્યાર પછીનો દાખલો જોઈએ. (2.26) જો કોઈ સરોવરના પાણીની ઘનતા 1.25 ગ્રામ પર ml હોય અને તે 92 ગ્રામ Na+ પ્રતિ કિલોગ્રામ પાણી ધરાવતું હોય તો સરોવરના પાણીમાં Na+ આયનની મોલાલિટી ગણો. જો મોલાલિટી ગણવાની છે તો મોલાલિટીનું સૂત્ર તરત જ મગજમાં આવવું જોઈએ કે W2 1000/M2W1. એમાંથી આપણી પાસે કઈ કિંમતો છે એ જોઈ લઈએ. બરાબર, ઘનતા આપી છે 1.25 ગ્રામ પર ml. બરાબર, 92 ગ્રામ Na+ એટલે W2 92 ગ્રામ થશે. પ્રતિ કિલોગ્રામ પાણી એટલે 1 કિલોગ્રામ પાણી છે એટલે W1 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ થાય. M2 ગણવાના છે. M2 એટલે 23 ગ્રામ પ્રતિ મોલ. M છે મોલાલિટી ગણવાની છે. બરાબર, તો બધી કિંમતો છે આમાં મૂકી દઈએ. પણ અહીંયા પાછી ઘનતા આપેલી છે, ઘનતાનું આપણે કંઈ કામ નથી. બરાબર, ભલે આપી. હા, મોલારિટી ગણવાની કીધી હોત તો ઘનતાની જરૂર પડે. બરાબર, મોલારિટીમાં નહીં જરૂર પડે તો મૂકી દઈએ કિંમત. W2 92 ગુણ્યા 1000 છેદમાં M2 થશે 23 ગુણ્યા W1 1000. ગુણોત્તર લઈએ એટલે મોલાલિટી થશે 4. 4 મોલલ દ્રાવણ બનશે. સમજાણું? ત્યાર પછી જોઈએ 2.27. જો CuS નો દ્રાવ્યતા ગુણાકાર 6 ગુણ્યા 10 - 16 હોય તો CuS ની જલીય દ્રાવણમાં મહત્તમ મોલારિટી ગણો. બરાબર, મહત્તમ મોલારિટી ગણો. ચાલો, CuS ના દ્રાવ્યતા ગુણાકાર અચળાંકનું મૂલ્ય આપેલું છે. એને આપણે શેના વડે દર્શાવીએ છીએ? KSP વડે. તો KSP નું મૂલ્ય છે 6 ગુણ્યા 10 - 16. તો એની મોલારિટી ગણવાની છે. બરાબર, તો આપણે 11મા ધોરણમાં શીખી ગયા એ મુજબ જોઈએ. CuS માટે
સમીકરણ થશે Cu+2 વત્તા S-2 જલીય દ્રાવણમાં એટલે એક્વાયસ અને CuS છે એ ઘન સ્વરૂપે હશે એટલે સોલિડ. આની દ્રાવ્યતાને S મોલ પ્રતિ લિટર વડે દર્શાવીએ અને આની દ્રાવ્યતાને S મોલ પ્રતિ લિટર વડે દર્શાવીએ, કારણ કે આ બંનેના એક એક મોલ મળે. જો આની મોલારિટી S હોય તો આની પણ S જ થાય. બરાબર. હવે દ્રાવ્યતા ગુણાકાર અચળાંક માટેનું સૂત્ર આપણે ખ્યાલ છે. KSP બરાબર શું થશે તો કે નિપજોની સાંદ્રતાનો ગુણાકાર એટલે Cu+2 × S-2 આની સાંદ્રતા S હોય Cu+2 ની તો S-2 ની પણ S જ થશે. તો KSP બરાબર થશે S². તો આપણે જોઈ ગયા કે AB પ્રકારનો સોલ્ટ જ્યારે હોય ત્યારે KSP બરાબર S² થાય, અથવા તો એની દ્રાવ્યતા S બરાબર આપણે શું લખતા હતા √KSP. બરાબર ને. તો કિંમત મૂકી દઈએ. KSP ની કિંમત છે તો તમને મોલારિટી મળશે અને મોલારિટી હોય તો KSP મળે. તો અહીંયા KSP નું મૂલ્ય આપેલું છે તો મૂકીએ 6 × 10⁻16 બરાબર S². તો S બરાબર શું થશે વર્ગમૂળમાં 6 × 10⁻16 એનું વર્ગમૂળ લઈએ એટલે 2.45 × 10⁻8 મોલર જવાબ આવશે. બરાબર. સમજાઈ ગયું.